સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી કે જ્યાં જામનગરમાં દ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરી હવે તેનો ભેદ ઉકેલાયો છે। જી હા, આખી ઘટનાની વાત કરીએ। 4 દિવસ પહેલા દ્રોલ નગરપાલિકા કચેરી સામે આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી। 17 લાખથી વધુની કિંમતના સોના અને ચાંદીના દાગીના ચોરાયા હતા। ચોરી કરનાર શખ્સોએ દુકાનની પાછળથી બાકોરું પાડ્યું અને ચોરોએ સીસીટીવી પર કપડું ઢાંકી ચોરીને અંજામ આપ્યો હતો। જોકે તેમ છતાં ચોર પોલીસના સકંજામાંથી છટકી ન શક્યા। જામનગર એલસીબીએ બાતમીના આધારે 3 ઇસમોને ઝડપી પાડ્યા। ચોરીના દાગીના અને 2 મોટરસાયકલ સહિત 4 મોબાઈલ સહિત કુલ 26,96,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચોરી કરનાર ત્રણેય શખ્સ દાહોદના ધાનપુરમાં આવેલા મોટી મલુ ગામના રહેવાસી છે। ત્રણેય આરોપીઓ ખેત મજૂરી કરતા હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે। તો કેવી રીતે સીસીટીવી પર કપડું ઢાંકીને ચોરીને અંજામ આપવામાં આવ્યો તે તેમની મોડસ ઓપરેન્ડી કહી શકાય। તે પ્રકારનું આ દ્રશ્યમાં જોઈ શકાય છે। ખેત મજૂરી કરતા શખ્સો હાલ કેવી રીતે ચોરી કરતા હતા તે 14 તારીખ એટલે કે ઉત્તરાયણના દિવસની આ ઘટનાના સીસીટીવી જોઈ શકાય છે। આવી એમો પહેલીવાર અહીં જોવામાં આવી છે। એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે, બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો। એક ઈંટ તૂટી ગયા પછી એક ઈંટોને એમણે ધીરે ધીરે બહાર કાઢી હતી જેથી વધારે કોઈ અવાજ ન થાય, એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ। એટલે આ પ્રથમ વખત આવી એમો અહીં જોવામાં આવી છે।